તારે છે ને મહેરબાની કરીને મારી યાર બોલવાનું જ નહીં, બરોબર? તારો જીબડો છે ને તારા મોઢામાં રાખજે. આવડો મોટો કાળો જીબડો છે, બોલતો ભાન પડતી નથી. હું બોલે છે યાર. હા તો આજથી બોલવાનું જ બંધ કરી દેવું છે, કોઈ બરોબર? વાંધો નહીં, કરી દેજે. તો હવે કલાક પછી મેસેજ કરતા નહીં મને, હું મેસેજ નો જવાબ પણ નહીં આપું, સમજી ગયા? અને આમ થઈ કઈ કરતો રહેજો, ખોટી વાત ન કરીશ. જોઉં છું અને મેસેજ કરવામાં બોલવું ન પડે, તારે ફોન કરવામાં બોલવું એમ પડે. કરીને બોલાવડાવો છો ને પછી કે છે તું આવું બોલીને તેવું બોલીને. એટલે બોલાવવા માટેના તમને બહાના જોઈતા હોય છે. એટલે મને ફોન બી ના કરતા કે આ વસ્તુ ક્યાં પડી ક્યાં નથી પડી, કહેતા નહીં મને. લો પકડો. પકડ ને પણ નથી પકડું. કેમ? એ બી કામ મારી જોડે મારે કરાવે. ચશ્મા કેમ મૂક્યા તે મારા? ઓધી લઈ જોયું ને, 5 જ મિનિટમાં જરૂર પડી ને, પછી કે જીબડો આટલો લાંબો છે. પણ એક વસ્તુ કહું, કોઈ પણ સ્ત્રી હોય ને એને છે ને એની આવડે એવી જીભ મોઢામાં રહે તો શું વાંધો? હે અહીં લે, શું કેવું તમારું? આ સ્ત્રીઓની જીભ આવડે એવી જીભ મોઢામાં રહે તો શું વાંધો? હાલું મોઢામાં રહે ને એવું કાપી ના કેવું તલવાર જેવું બોલે ને સાહેબ, કે આપણે શું કહીએ એમને લોકોને. પણ આવા અનુભવ મારા તો થાય છે કે પેલા ચીરી નાખે બોલવામાં, પછી આપણે કઈક કઈ થોડુંક પટાઈ ને એટલે સમજી જાય. ચાલતું નથી મને એના વગર, એમ કહો ને. તો તમને મારા જેવો અનુભવ થયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો વાલા, બરાબર? હાલો તારે જય માતાજી. જય માતાજી મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા